વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો। બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું। છેલ્લા 6 દિવસથી બાળકી લઈ રહી હતી સારવાર। બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। બાળકી સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આઈસીયુમાં હતી દાખલ। બપોરે 2 વાગ્યે બાળકી પર કાર્ડિયાક એસ્ટેટનો હુમલો આવ્યો। 5:15 વાગે બાળકીને ફરીથી કાર્ડિયાક એસ્ટેટનો હુમલો આવ્યો। બાળકીએ 6:15 વાગે દમ તોડી દીધો। બંધી દ્વારા કરવામાં આવશે। એમ અહીં થશે શું કહેશે મેડિકલ વિભાગ આરએમઓ સાહેબ જોડે વાતચીત ચાલુ છે। સર રિપોર્ટમાં શું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે? કયા રિપોર્ટ આપણે મેડિકલ ડિપાર્ટમેન્ટ નિષ્ણાત મેડિકલ ડિપાર્ટમેન્ટ બાળકીનો મૃતદેહ ઝારખંડ મોકલવામાં આવશે। જે પ્રમાણેની માતા પિતા જોડે વાતચીત થશે। વાતચીત થઈ છે ને, આપને શું કહે છે? માતા પિતા હજુ આઘાતમાં છે, મેં અત્યારે વાતચીત કરું થોડી રાહ જોઈએ પછી સરકાર શું કહે છે? મેડિકલ ડિપાર્ટમેન્ટ આપણે જાણ કરશે। આરએમઓ સાહેબ કલેક્ટરનો ફોન છે, સરકારમાંથી કોઈ ફોન આવ્યો છે? પરામર્શ ચાલુ છે, વિગતવાર આપણે પછી જાણ કરશું। ઓકે સર।